हाँ सतारा में 3 स्टार होटल में। तो मित्रों આપણે કેટલાય દિવસ થયા શું કે વ્લોગ નહોતો બનાવ્યો, તો આજે વ્લોગની શરૂઆત કરીને આપણે કંઈક નવી જગ્યાએ આવી ગયા, મહારાષ્ટ્ર આવી ગયા. અને આજ છે ને 5 તારીખ છે અને અહીંયા વરસાદી વાતાવરણ થઈ ગયું ને એટલે વાત જવા દો. કાલે પણ વરસાદ વરસ્યો હતો. આપણે આજે ટૂંકો કે વિડીયો બનાવવાના નહીં, ખાલી બતાવવાના છે કે ભાઈ અહીંયા કેવું વાતાવરણ છે. જો અત્યારે શું કે હાવ આમ વરસાદ વાતાવરણ હે અને ગાજે પણ એવો છે. આ બધા સામે છે ને આજી સામે આ તે ડુંગર જ છે, નકરા પહાડ જ છે. આ વીજ થાય છે ફૂલ અને શું કે પવન ફૂલ છે. અને અત્યારે જો વરસાદ અહીંયા આવ્યો નથી ને એટલી વાર છે. હવે આપણે છે ને આની અંદર હું રહું છું મિત્ર. એ શું કે અત્યારે શું કે હોટલ મરાઠા પ્લેસ છે, મરાઠા. એની અંદર આપણે રહેવાનું. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે. હવે આપણે શું કે ઉપર જઈએ છીએ, તમને ઉપરથી વ્યૂ બતાવું કેવો આવે છે. છે અહીંયા ઉપર જમવાનું હોય મિત્રો આપણું મરાઠા પ્લેસ. હા અત્યારે જ અહીંયા આવી ગયા છે આપણે બેસવા. અને અત્યારે મસ્ત વાતાવરણ થઈ ગયું. જો અહીંયા ઉપર નજારો જો. આની કોર વરસાદી વાતાવરણ નથી. આ ડુંગર ઉપર કાંઈ એટલું બધું વરસાદી વાતાવરણ નથી. આમ બહુ વધારે છે. જો આ જે દેખાય ને આ જે સામે મોટા પહાડ અને એક આ જે મંદિરની આલી બાજુ છે ને એ મોટો બધો શું કે પહાડ છે, પણ એ શું કે આ વરસાદના કારણે કંઈ દેખાતું જ નથી. એમાં જો અહીંથી દેખાય છે કે વરસાદ હાઈલો આવે છે. હાઈલો આવે વરસાદ પણ દેખાય છે. ને અહીંયા શું કે મસ્ત પવન ઠંડો આવે છે. આમ તો કંઈ નથી, આની કરતો તડકો છે. જે છે આમ જ છે. જો આમથી આ બધો વરસાદ આવેલો આવે છે. અને આ મહારાષ્ટ્ર મિત્રો, આપણે મહારાષ્ટ્રમાં આપણે શું કે સતારા છે. મરાઠી રાજધાની બોલે ને સતારા. ત્યાં શું કે મસ્ત વાતાવરણ થઈ ગયું. અને આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરીએ. વરસાદ આવશે તો આપણે તમને બતાવશું કે કેવો વરસાદ છે, શું છે એ. બાકી અને આમ પણ મોટા પહાડ છે. આપણે શું કહે હવે કે પહાડ ઉપર જવાનો વિચાર છે. અને ઠંડો પવન આવે છે અને ઘણી બધી વીજળી થાય છે. ફોનમાં તો હવે શું કે આડાવરો કેમેરો હોય એટલે દેખાય નહીં. બાકી શું કે વીજળી થાય અને જબરદસ્ત અવાજ આવે છે ગાજવીજનો. આ ઉપરનું વાતાવરણ છે અત્યારે. આજે શું કે અહીંયા જો આ પાણી પડે એમાં કેમેરામાં એટલું બધું આપણો ફોન હાઈફાઈ નથી એટલે ન બતાવે. બાકી જો જે પાણી પડે ને જે વચમાં નથી પડતું, આમ પડે છે. આ જે આમ વરસાદ જે આ જાય એ પડે છે અને આમથી પડે છે. તો એ આપણે અહીંથી દેખાય ને કેમેરામાં પણ દેખાતું હોય છે. આપણે ઉપર આવી ગયા અને મિત્રો બધી સગવડ માંડી થવા છે. જો આમ બિલ્ડિંગમાં રસ્તા ઉપર બધા ઘા બધા શું કે આડાવરા થવા માંડ્યા, કારણ કે વરસાદ આવે અહીંયા. ને આપણે ગુજરાતમાં ત્યાં હવે કંઈ આવે વરસાદ એનું કંઈ નક્કી નથી. અહીંયા તો મહારાષ્ટ્ર સતારામાં તો આવી ગયો છે વરસાદ. આમ ભી વાતાવરણ મસ્ત है. ऐसा है हमारा खाना पीना और रहना. ये हमारे खाने की जगह है. देखो એટલે અહીંયા જમવાનું છે.
મિત્રો પ્રિન્ટર છે ને એવા પથ્થરથી બનાવવામાં આવ્યું કે જે મસ્ત લાગે. જો આવું છે અમારે તો. વરસાદ હવે કંઈ આવે. આ પણ બાજુવાળો ડાઇનિંગ હોલ છે. જો કલાકૃતિ હોય છે. હવે આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ. અને વરસાદ પણ હવે શું કરે એમ તો અહીંયા એટલી વારમાં ઘણું જાજુ બધું આવી ગયું. આપણે જે અહીંયા સામે પહાડ દેખાતો હતો જે એ પહાડ નથી દેખાતો. હવે બસ આવ્યો નથી એટલો વાર હે વરસાદ. આમ તો આની કોર પહાડ ઉપર તો સાવ શું કે તડકો જ છે. આમ ચોખ્ખું દેખાય છે. અને આમ શું કે નથી દેખાતું. અને હવે આપણા આ લિફ્ટમાં કોઈ ઉપર જાય. હવે આપણા શું કે નીચે રૂમમાં જાય. નીચેના રૂમમાંથી આપણો કેવો વ્યૂ આવે એ દેખાવી. वीडियो बना रहा हूँ. अच्छा, तुम्हारा? हाँ मेरा. कहाँ से हो तुम? मैं गुजरात से. गुजरात से कहाँ पर? गुजरात द्वारिका. द्वारका से? हाँ यूट्यूब में वीडियो डालता हूँ. अच्छा बना. ये होटल का वो सब कुछ दिखा रहा हूँ. याद रहेगी ना तुझे? याद रहेगी और मेरा फ्रेंड भी सब देखेंगे कि होटल में. अब मेरा यहाँ से रूम दिखेगा. ત્યારે આપણે બધા આજુબાજુમાં રૂમમાં રહે છે. રૂમમાં આવી ગયા છીએ. રૂમમાં આવી ગયા છીએ. અને આ મિત્રો શું કે એ પણ વરસાદી વાતાવરણની મોજ માણે છે. એ પણ કોઈ જોડે વાત કરતો હોય છે, કોની જોડે કરતો હોય ને. અહીંયાથી નીચેથી તો આટલો બધો વ્યૂ નથી આવતો. આ બધું શું કે જેમ તેમ કરે નાખ્યું ભાઈ. આપણે ગુજરાતી આવી અહીંયા કાંઈ રહેવા ના દઈએ. एक 105 नंबर. अंदर सब सो गए हैं. इसमें देखो અત્યારે તો મિત્રો ફોર્મ જે ભરે છે એના જે ખાલી અત્યારે જોઈનિંગ ફોર્મ જે ભરતા હોય એને જે મેલમાં આવ્યું હોય એ ભરતા હોય. અને હવે મિત્રો આપણે અહીંયા વ્લોગ પૂરો કરી. અને શું કે આપણે કેટલાય સમયથી વ્લોગ બનાવ્યો નહોતો. હવે ટાઈમ જેવો મળે એ પ્રમાણે વ્લોગ બનાવી. બાકી જે હોય તે આમ શું કે હવે વરસાદ આવ્યો નથી ને એટલી વાર છે. અહીંયાથી જો અહીંયા બારીયાથી દેખાય ને. અને પવન એ જોરદાર છે. અને ઠંડો પવન છે. આમ ગરમાવાળો પવન નહીં નથી એમ. રોજ શું કે હિન્દી બોલવાનું હોય ને તો થોડું આગળ પાછળ થઈ જાય. અને બીજા સાંભળતા હોય ને એ શું કે એને ખબર ના પડે કે આ શું બોલે, ગુજરાતીમાં શું વાત કરે. એટલા માટે. કાં સે હો? ગોરખપુર. હવે હું જે બોલું એ કાંઈ એને ખબર નથી પડતી. પણ એ શું કે વિડીયો ચાલુ છે એ એને ખબર પડે કે ભાઈ આ વિડીયો ઉતારે એમ.
બાકી હિન્દીમાં થોડો થોડો સમજી જાય ગરક પૂરતો, હિન્દીમાં તો સમજે તો નહીં હે નહીં એ નહીં એવો જતા. તો ચલો મિત્રો, તો આપણે મળીએ પછી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. આપણો વ્લોગ થોડોક લેટ આવે, જ્યારે ફ્રી હોય ત્યારે બનાવીએ, શોખ ખાતર બનાવીએ હે, નકર તો રેગ્યુલર બનાવીએ. પણ આમ શું કે જે ઈચ્છા થાય કે વ્લોગ બનાવવો છે ત્યારે બનાવી નાખવાનો. સારી એવી જગ્યા હોય, ફ્રી હોય તો પછી બનાવી નાખવાનો. કંટાળો આવતો હોય તો વ્લોગ બનાવવાનો, નામી લાગે તો યુટ્યુબમાં નાખવાનો. તમે જોવો અને મજા કરો અને મને પણ આનંદ મળે. અને આ ભાઈ હસે છે ક્યારનો, હું બોલે એ કાંઈ ખબર નથી પડતી. તો મળીએ આગલા વ્લોગની અંદર.